ની શરૂઆત કરીએ। આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને જુઓ, ડિસેમ્બર સિરીઝની એક મજબૂત શરૂઆત આપણને થતી જોવા મળી છે। ખાસ કરીને આપણે 3 દિવસ બજાર થોડું ઘટ્યું, 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે આવીને નિફ્ટીએ ગઈકાલે બંધ આપ્યું હતું, પરંતુ આજે શરૂઆત ત્યાંથી થોડીક નીચેથી થતી જોવા મળી। 25,842 આ આજનો લો હતો, અને ત્યાંથી અત્યારે જોઈએ તો ઓલમોસ્ટ જુઓ તમને 250 પોઈન્ટ જેવી રફલી અત્યારે આપણને તેજી નીચલા સ્તરેથી જોવા મળી રહી છે, કે જ્યાં આગળ 26,100 અત્યારે પાર કરવાનો નિફ્ટી પ્રયાસ કરશે। કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બેંક નિફ્ટીની અંદર જો ડિસેમ્બર સિરીઝને પહેલા દિવસે જ આપણને એક નવા શિખર બનતા પણ દેખાયા છે। વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। ઓવરઓલ આજે જે મુવમેન્ટ આવી છે આપણે કહીએ ને એક સરપ્રાઇઝના રીતે આવી છે। નો ડાઉટ ખાલી એક નેગેટિવ ક્લોઝિંગ હતી, અને જે રીતે આપણે લાસ્ટ ફાઇનલ અવરમાં જે સેલિંગ કાલે જોઈ હતી એ જોઈને લાગતું નહોતું કે આટલી ફાસ્ટ મુવમેન્ટ ઓલમોસ્ટ માર્કેટ ઓપન થયા હાર્ડલી 45 મિનિટ્સ થઈ છે, અને આપણે 200 પોઈન્ટ્સ જોઈ રહ્યા છીએ અહીંયા। બટ વસ્તુ એ છે કે જે અવરલી ચાર્ટ જે હતું નિફ્ટીનું, ઓવરઓલ એની અંદર જે ઇચિમોકુ ક્લાઉડનો સપોર્ટ હતો, જેની વાત આપણે લાસ્ટ ટાઈમ કરી રહ્યા હતા લાસ્ટ શોમાં, કે અગર બ્રેક થશે તો માઇટ બી ત્યાં આગળ એક સપોર્ટ મળી શકે છે। તો એક્ઝેક્ટલી 25,800 850 નો ઝોન હતો। ડેલી ચાર્ટ ઉપર અગર એ લેવલ જોઈએ તો 20 દિવસની એવરેજ હતી। સો મોટા મોટી જે 20 દિવસ અને 10 દિવસની જે એવરેજ છે, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એની અંદર હજી પણ નેગેટિવ ક્રોસ ઓવર નથી આવ્યું। આપણે 4 દિવસથી જે નેગેટિવ સેશન જોયું છે એના છતાં પણ એક નેગેટિવ ક્રોસ ઓવર નથી આવ્યું। હજી પણ બંને લાઈન ફ્લેટ છે અને બુલિશ ઝોન જ એક્સપેક્ટેડ છે અહીંયાથી। અને આજે જે મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે, એ જે ટ્રેન્ડ લાઇન બ્રેક થઈ હતી અરાઉન્ડ લેવલ્સ હતા 26,000ની, એના ઉપર જ આપણે ટ્રેડિંગ કરી રહ્યા છે। અગર આપણે અવરલી ચાર્ટની વાત કરીએ તો અવરલી ચાર્ટમાં જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 26,030 નો, એના ઉપર આપણે આવી ગયા છે। એટલે આજના દિવસ માટે તો એક્સપેક્ટેશન એ છે કે સૌથી પહેલા ઇન્ટ્રાડેની અગર સ્ટ્રેટેજીની વાત કરીએ તો જેના ઓલરેડી કાલથી બાય છે તો થોડું પાર્શલ પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે, બીકોઝ આજનું મહત્વ દિવસ રહેશે। બીકોઝ 26,030ની ઉપર અગર ક્લોઝિંગ આવે છે, જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે અવરલી ચાર્ટ ઉપર, તો આપણે કન્ફર્મ કરી લેશું કે આપણું જે ટ્રેન્ડ છે ફરીથી અપસાઇડ આપણને ઓલ ટાઈમ હાઈ જોવા મળી શકે છે। એટલે ઇન્ટ્રાડેમાં તો ડેફિનેટલી હું ફ્રેશ બાય હમણાં સજેસ્ટ નહીં કરું, અને પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે। અને મોટા મોટી હજી પણ એક્સપેક્ટેડ મને એ છે કે 25,826 250 26,300 ની રેન્જમાં જ માર્કેટ રહેશે એટલીસ્ટ 3 થી 4 દિવસ સુધી। વેરેઝ ઇન બેંક નિફ્ટી સિમિલર મૂવ છે, સિમિલર ક્લાઉડથી આપણે સપોર્ટ લીધો છે, અને બેંક નિફ્ટી 10 દિવસની જે એક્સપોનેન્શિયલ છે ત્યાંથી રિવર્સલ આપ્યું છે, અને નિફ્ટીએ 20 થી આપ્યું છે। તો ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ જે પ્રીવિયસ લેવલ્સ હતા હાઈના 59,440, અને આપણે એક્ઝેક્ટલી આજે 59,497 એટલે રફલી 59,500 છે। તો સ્ટોપ લોસ ટ્રેલ કરવાની જ સલાહ રહેશે। આની અંદર પણ ફ્રેશ બાય હમણાં નથી કરવું, બીકોઝ જે રીતે અવરલી ચાર્ટ ઉપર વન સાઇડ મૂવ આવ્યો છે, અગર આપણે 15 મિનિટ કે અડધો કલાકના ચાર્ટ જે વર્ટિકલ લિફ્ટ જેને આપણે કહી શકીએ, તો દેર ઇઝ અ ચાન્સ કે 1-2 દિવસમાં કુલ ઓફ જોવા મળી શકે છે। તો ડાઉન સાઇડમાં 59,200 100 આવે છે તો જ આપણે ફ્રેશ બાય નિફ્ટી બેંકમાં કરશું, અનલેસ અન્ટિલ આપણે વેટ એન્ડ વોચના પ્રોફિટ બુકિંગ જ કરતા રહીશું હાયર લેવલ સુધી। એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને કોઈ ટ્રેડ લેવાની અત્યારે સલાહ નથી। નિફ્ટી તમને 25,700 26,250 26,300 આ એક રેન્જની અંદર કામકાજ કરતું જોવા મળી શકે છે। બેંક નિફ્ટીમાં એક બહુ મોટો ઉછાળો આજે આપણને ખાસ કરીને દેખાઈ રહ્યો છે, અને ત્યાંથી આપણને થોડું ઘણું આજે આવનારા સમયમાં દબાણ આવતું જોવા મળી શકે છે। એટલે સ્ટોપ લોસને થોડો ઉપર તમે લઈ જાઓ, અને જો હજી અહીંયાથી કોઈક આપણને ઉછાળો આગળ વધતો દેખાય છે તો ખાસ કરીને એના પર એક વોચઆઉટ તમારે રાખવાનું છે। એટલે આ તો આજે હવે માર્કેટની